1 કરોડની જૂની નોટ ઝડપાઈ છે। જી હા, રાજકોટમાંથી 1 કરોડની રદ થયેલી નોટ ઝડપાઈ છે। રાજકોટમાંથી રદ થયેલી 500,000ના દરની નોટો ઝડપાઈ છે। તો ભાવનગરના 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે સકંજામાં લીધા છે। ત્રણેય શખ્સો પાસેથી 1,000ના દરની 7,900 નોટો ઝડપાઈ છે। તો 500ના દરની 4,200 નોટ કબજે કરાઈ છે। અશફાક શેખ, મુસ્તફા સૈયદ, મોહમ્મદ જાહિદની અટકાયત કરવામાં આવી છે। તો જૂની નોટો સાથે પકડાયા છે આ શખ્સ। 500,000ની નોટ પકડાઈ છે। તો 1 કરોડ કિંમત થાય છે તેની। તો રાજકોટથી ઝડપવામાં આવી છે ભાવનગરના આ શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે। આ 3 શખ્સની અટકાયત કરાઈ છે। 1 કરોડની નોટ છે આ। 500 અને 1,000ના દરની જૂની નોટો છે। તો 1 કરોડની જૂની નોટો ઝડપાઈ છે, તેઓની અટકાયત કરવામાં આવી છે। હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે કે આ નોટ ક્યાં લઈ જવામાં આવી રહી હતી, શા માટે તેઓ જૂની નોટ સાથે જઈ રહ્યા હતા। તો આ 3 શખ્સ છે, તેમની અટકાયત કરવામાં આવી છે। તો 1,000 અને 500ના દરની આ નોટ છે। 1 કરોડની નોટ છે। આંકડો ઘણો મોટો છે। 1 કરોડની નોટ હવે આ શખ્સ ક્યાં લઈને જતા હતા, કોને આપવાની હતી, શું ઉપયોગ? જૂની નોટ રદ થઈ ગઈ છે, તેનો કોઈ જ ઉપયોગ નથી, કાગળ સમાન છે, તો પછી આને શા માટે લઈ જવામાં આવી રહી હતી? મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતના અનેક સ્થળેથી આ પ્રકારની જૂની નોટ સાથે શખ્સ પકડાઈ રહ્યા છે। તો શા માટે આ નોટ એ વખતે જમા કરાવવામાં ન આવી? કોની આ નોટ છે? 1 કરોડ રૂપિયા કોના છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે। જો કે આ તપાસનો વિષય છે, તપાસના અંતે ખ્યાલ આવશે, પરંતુ હાલ આ 3 શખ્સની અટકાયત, તેમની પાસેથી પૂછપરછ કરાઈ રહી છે। તો 1 કરોડ તેની કિંમત થાય છે। તો રાજકોટથી ઝડપાઈ છે જે શખ્સો છે તે ભાવનગરના છે। હવે ભાવનગરથી રાજકોટ લવાઈ રહી હતી અથવા તો રાજકોટથી ભાવનગર લઈ જવાઈ રહી હતી। આ નોટને કોના ઇશારે આ કામ થઈ રહ્યું હતું તે સવાલ છે। આ રૂપિયા કોના છે? 1 કરોડ નાની એવી રકમ નથી। આ રૂપિયા કોના છે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે, જો કે પૂછપરછના અંતે આ સવાલોના જવાબ મળશે। પરંતુ જ્યારે જૂની નોટો બેન થઈ ગઈ છે, ત્યારે આટલા સમય બાદ આ નોટો બહાર કેવી રીતે આવી, ક્યાં લઈ જવાઈ રહી હતી આ નોટોને, શું ઉપયોગ થવાનો હતો આ નોટોનો? તો આ જે શખ્સ છે તેની પાછળ કોણ છે? તો 1 કરોડની નોટ છે। 500 અને 1,000ના દરની આ નોટ છે। કિંમત 1 કરોડ થાય છે। 3 શખ્સની અટકાયત કરવામાં આવી છે। તો એક્સક્લુઝિવ આ દ્રશ્યો પણ આપની સમક્ષ છે। તો જૂની નોટો સાથે આ 3 શખ્સની અટકાયત કરાઈ છે। તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું। અમારા સહયોગી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, જ્યારે બેન થઈ ગઈ છે આ નોટ, કાગળ સમાન આ નોટો છે, તો પછી છાશવારે આ પ્રકારની નોટો જે બહાર આવી રહી છે, શખ્સોની અટકાયત પણ થઈ રહી છે, શું કારણ લાગી રહ્યું છે? કોણ છે આ શખ્સો? ક્યાં નોટો આ પહોંચાડાઈ રહી હતી? શું જણાઈ રહ્યા છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને 8મી નવેમ્બરની મધરાતથી આ નોટ એક કાગળ બની ગઈ છે,
તેમ છતાં પણ દરેક મહિને એક જુદી જુદી નોટોની કરન્સી આ રીતે જે રદ થયેલી નોટો પકડાઈ છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 3 શખ્સો ભાવનગરના છે, એને ઝડપી લીધા છે અને આ ત્રણેય શખ્સો રાજકોટમાં નોટની અદલાબદલી કરવા આવ્યા હોય એવું લાગે છે. આજે જ એક અહેવાલ એવો હતો કે વિદેશમાં આ નાણું જઈ રહ્યું છે. આવા સંજોગોમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક પૂર્વ બાતમીના આધારે એક 3 શખ્સોને કિસાનપરા ચોક પાસેથી આંતર્યા. આ ત્રણેય શખ્સો ભાવનગરના છે. આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સોનારા સાહેબ છે. આપણે તેમને પૂછીએ સાહેબ આ ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું? આજે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમને ચોક્કસ બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે બે જૂની જે નોટો 1000 રૂપિયાની અને 500 રૂપિયાની જે બંધ થઈ ગઈ છે એને ચેન્જ કરવા માટે કોઈ પાર્ટી ભાવનગરથી અહીંયા આવે છે. એવી બાતમીના આધારે અમે તાત્કાલિક ત્યાં એ વ્યક્તિની ખરાઈ કરતા એના થેલાની અંદરથી 500 અને 1000ની નોટો મળી આવી હતી અને એની વધુ પૂછપરછ કરવા માટે અમે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે એની પૂછપરછ કરતા અંદરથી લગભગ 1 કરોડ રૂપિયાની નોટો મળી આવી હતી. ખાસ કરીને આ શખ્સો અહીં બદલી કરવા આવ્યા હોય અને કમિશનની આ નોટો બદલાવ્યા હોય એવું જાણવા મળ્યું છે, શું કહેશો? આ જે 3 શખ્સો મુસ્લિમ છે અને 3 કેરિયરનું કામ કરે છે. આ પૈસા છે એ કોઈ ભાવનગરની પાર્ટીના છે. કોના છે શું છે એ તપાસ અત્યારે ચાલુ છે. તો સંધ્યા, આ રીતે 1 કરોડ એક જૂની રદ્દી નોટો જે કહેવાય છે અત્યારે કાગળ બની ગઈ છે, જેના કમિશન ઉપર ધંધો શરૂ થયો છે. એ ક્રાઇમ બ્રાન્ચને ભાવનગરના 3 શખ્સો પાસેથી ઝડપી લીધા છે. ત્રણેય શખ્સોની અત્યારે અટકાયત કરી કાર્યવાહી કરાવી છે. આ પૈસા કોને ત્યાં આપવાના હતા, કેનો બદલો કરવાનો હતો, કયું કમિશન છે, આ સહિતની તપાસ હાથ ધરાઈ છે. જી ધર્મેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 500 અને 1000ના દરની જૂની નોટ 1 કરોડની આ નોટો ઝડપાઈ છે. 3 શખ્સની અટકાયત કરવામાં આવી છે.